નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કાલાવડમાં પહેલીવાર લોહીના પરિભ્રમણની થેરાપી ચેકઅપ માટેનો આ કેમ્પ રાખવામાં આવ્યો. કાલાવડ શહેરના આંગણે પહેલીવાર લોહીના પરિભ્રમણની થેરાપીનો ફ્રી ડેમો આયોજિત કરવામાં આવ્યો. 23 માર્ચથી જેની શરૂઆત કરવામાં આવી છે, 1 એપ્રિલ સુધી જે ચાલશે, સવારે 10થી સાંજના 5 વાગ્યા સુધી તેનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડમાં શ્રી લેવા પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ ટીમના ચંદ્રિકાબેન પટેલ, માયાબેન અને ખુશીબેન સેવા આપી રહ્યા છે. લોહીનું ધીમું પરિભ્રમણ એક ગંભીર સમસ્યા છે અને તેવામાં ખાસ કરીને લોહીના પરિભ્રમણની થેરાપી, તબીબી રીતે પ્રમાણિત થેરાપી જે લોહીના પરિભ્રમણને સુધારે છે, તેનો એક ડેમો જે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમને બધાને જે તકલીફ છે એમાં થોડી ઘણી હું તમને માહિતી આપું છું, જે તમે સાંભળો, સમજો અને આના લીધે જે નોર્મલ તમને લાગે છે કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ આ શું વસ્તુ છે, તો એ કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ છે, બીપી છે, ડાયાબિટીસ છે, એ તમારા શરીરમાં કેવી બધી બીજી ગંભીર બીમારી નોતરી શકે છે એના વિશે તમને હું થોડી જાણ આપું છું. તો જો અહીંયા બ્લડ પ્રેશર, જે લોકોને બીપી હોય છે, તો એ લોકોને બીપી સિવાય બીજી કેટલી બધી તકલીફો થાય છે બીપીના લીધે. તો કે આર્ટરી ડેમેજ થાય, શ્વાસમાં તકલીફ થાય, હાર્ટમાં તકલીફ થાય, છાતીનો દુખાવો, કિડનીમાં તકલીફ, આંખોમાં તકલીફ, પેરાલિસિસ અને પગમાં સોજા આવે. આવી બધી તકલીફ શેના લીધે થાય? તો કે એક બીપીના લીધે. હવે બીપી છે, પાછું કોઈને ડાયાબિટીસ પણ હોય છે, તો એવા લોકોને ડાયાબિટીસના લીધે, ડાયાબિટીસ છે એ તકલીફ છે જ, પણ એના લીધે તમને બીજી કેવી બધી તકલીફો આવે છે. તો કે તમને તમારા બોડીમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સ બહુ બધા વધી જતા હોય છે. તો જો ડાયાબિટીસના લીધે ઇન્ફેક્શન થાય છે, ન્યુરોપેથિક પ્રોબ્લેમ થાય છે, થાક ખૂબ વધારે લાગે છે, ઝડપથી કોઈ પણ જગ્યાએ વાગે તો રૂજ આવે નહીં. શેના લીધે? ડાયાબિટીસના લીધે. પછી દાંતના પ્રોબ્લેમ થાય છે, આંખોમાં તકલીફ થાય છે, હાર્ટ અને કિડનીની બીમારી પણ ડાયાબિટીસના લીધે થઈ શકે છે. બ્લડ પ્રેશર, આવી જ રીતે થાઇરોઇડમાં, તો કે શરીરમાં સ્ફૂર્તિ નથી રહેતી. કહેવાય છે કે ખાલી થાઇરોઇડ છે, થાઇરોઇડમાં શરીરમાં સ્ફૂર્તિ ના રહે, વજન કદાચ અચાનક વધી જવું, ઘટી જવું, અનિદ્રા, સ્નાયુમાં જકડન, ડિપ્રેશન, સ્કિન ડ્રાય થઈ જાય. પછી એવી જ રીતે તમને કોઈ પણ લોકોને કોલેસ્ટ્રોલ છે, તો કોલેસ્ટ્રોલના લીધે તમે કેવી ગંભીર બીમારીમાં આવી શકો છો એ તમે જોઈ શકો છો અહીંયા. તો કે કોલેસ્ટ્રોલના લીધે તમારા હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. તમને તો ખાલી એવું લાગે છે કે ખાલી કોલેસ્ટ્રોલ જ છે, પણ એના લીધે એટેકની શક્યતાઓ વધી જાય. પગમાં ખાલી ચડે, છાતીમાં દુખાવો થાય, બ્રેન સ્ટ્રોક આવવાની શક્યતા વધે, લોહી ઘાટું થઈ જાય, નબળી યાદશક્તિ, આવા બધાય મોટી તકલીફ તમારા શરીરમાં આવી શકે. વાહ, અત્યારે જુઓ, વાહ નાની ઉંમરમાં પણ છોકરાઓને આવે છે. કાલે જ અમારે એક કેસ આવ્યો તો 20 વર્ષના છોકરાને છે વાહ છે. તો વાહના લીધે શું થાય છે? સાંધામાં દુખાવો, શરીરમાં કળતર, આંખોને લગતી તકલીફ, સાંધામાં સોજા, હૃદય લગતી બીમારી, આવા બધા તકલીફ તમને જે ખાલી વાહ સમજો છો ને એ વાહમાં થાય છે. આ બધી જ તકલીફમાં એક સામાન્ય એક સોલ્યુશન તમારી સામે રાખું છું કે જો તમે રોજે રોજ દિવસમાં 2 થી 3 વાર આપણા આ ફૂટ પલ્સની થેરાપી લો કંપનીઓના, તો આ બધી જ તકલીફમાં બેસ્ટ રિઝલ્ટ લઈ શકો છો, જે તમારા રૂટીન લાઈફ જીવવાનું ઇઝી કરી દે. જો તમે લોકો હેપી ને હેલ્ધી રહેવા માંગો છો તો બસ ખાલી સવાર સાંજ 2 મિનિટ 30 મિનિટની થેરાપી લો, જેથી કરીને તમે ફૂલ ફેમિલી હેલ્ધી અને હેપી રહી શકશો. તો આજથી જ નક્કી કરો કે આપણે આ કંપનીઓનું ફૂડ પલ્સ છે એની રોજે રોજ 2 વાર થેરાપી લેશી અને આ જે સામાન્ય ગણાતા રોગ છે એમાંથી આપણે છુટકારો પામશી. આપણું આ થેરાપી છે બ્રેન સુધી બ્લડનું સર્ક્યુલેશન કરે છે અને તમને બધી જ તકલીફમાં રાહત આપે છે. ઓનલી ફોર ટેન્સ અને EMS યુઝ કરો અને આર્ટરીઝ છે તમારી કોઈ પણ જગ્યાએ ડેમેજ નહીં થવા દે, જે તમને બ્લડ પ્રેશરના લીધે થાય છે. EMS અને ટેન્સ મસલ્સ અને નર્વ્સ રિલેટેડ તકલીફમાં ખૂબ એટલે ખૂબ તમને આરામ આપશે. તકલીફ મસલ્સની હશે કે નર્વ્સ રિલેટેડ હશે, ગોઠણમાં ઘસારો હશે કે ગાદીનો ઘસારો હશે,
કોઈ નસ દબાતી હોય, ખેંચાતી હોય, સુકાતી હોય, બધી જ તકલીફમાં ખાલી 30 મિનિટ 2 ટાઈમ થેરાપી લો અને તમારી બધી જ તકલીફમાં આરામ પામો. જય શ્રી કૃષ્ણ. મારું નામ લવજીભાઈ ફળદુ છે. હું આ કેમ્પમાં 3 દિવસથી આવું છું અને પગમાં તથા હાથમાં તકલીફ હોવાના હિસાબે 30થી 40% રાહત થઈ છે. એટલે હું સર્વે ભાઈઓને વિનંતી કરું છું કે આ કેમ્પમાં આવી અને લાભ લી, આવી મારી નમ્ર વિનંતી.